સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એસઓજીએ હોળી ધૂળેટીના તહેવારો પૂર્વે જન આરોગ્ય સાથે ચેડા કરવાનું મોટું કૌભાંડ ખુલ્લું પાડ્યું છે। બાતમીના આધારે પાંડેસરા સ્થિત ભીડભંજન સોસાયટીના વિસ્તારમાં પોલીસે દરોડા પાડી આશરે 1400 કિલો શંકાસ્પદ ભેળસેળયુક્ત પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે। આ ગેરકાયદેસર ફેક્ટરીના સંચાલક મહેશ કુમાર શર્માની અટકાયત કરી રૂપિયા 3,08,220 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ધૂળેટીના આગલે દિવસે એટલે કે 3/3/2024ના રોજ 1401 કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। આ પામ ઓઇલથી બનેલું એનાલોગસ પનીર છે, જેનું એની પાસે લાયસન્સ પણ નહોતું। આ વ્યક્તિનું નામ છે મહેશ શર્મા, કે જેણે લૂઝ પનીરનો જથ્થો બનાવતો હતો અને ત્યાં ઝડપાઈ ગયો છે। પાંડેસરા વિસ્તારમાં એના ગાળાની અંદર આ પનીર છૂટક ધર્મરાજ ડેરી, ઓમ સાંઈ ડેરી, રાધેકૃષ્ણ ડેરી, રાજ કમલ ડેરીમાં રોજ 400 કિલોગ્રામ જેટલું એ સેલ કરતો હતો। 220 રૂપિયાની અંદર સેલ કરતો હતો અને પામોલિન ઓઇલ, દૂધનો પાવડર તથા એસિડનો ઉપયોગ કરી અને આ નકલી પનીર બનાવતો હતો। આ રીતે એસઓજીએ આ નકલી પનીરનો જે પર્દાફાશ કરેલો। સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।